મંગળવારે યુરોપિયન દેશ સર્બિયાની સંસદની અંદર વિપક્ષી સાંસદોએ સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. સરકારની નીતિઓના વિરોધમાં અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિપક્ષે આ પ્રદર્શન કર્યું હતું. સર્બિયાની સંસદમાં સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનને આ સત્રની કાર્યસૂચિની મંજૂરી મળતાની સાથે જ કેટલાક વિપક્ષી નેતાઓ પોતાની બેઠકો પર ઊભા થઈ ગયા અને સ્પીકરની ખુરશી તરફ દોડી ગયા હતા. તેમણે ગૃહમાં સ્મોક ગ્રેનેડ ફેંક્યા, જેનાથી ગૃહ કાળા ધુમાડાથી ભરાઈ ગયું. આ દરમિયાન તેમની સુરક્ષા ગાર્ડ સાથે પણ ઝપાઝપી થઈ હતી. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.